કથાશ્રી તુલસીપત્રમ ચેનલમાં હું અપર્ણા આપ સૌનું સ્વાગત કરું છું અને વસંતોત્સવની સૌ મિત્રોને ખૂબ ખૂબ વધામણી આપું છું. ફાગણ ફોરમ તો આવ્યો રે. આ વસંતોત્સવ સાથે ફાગણની ફોરમ કેસુડો અને આમ્રમંજરીની સુગંધ વાતાવરણમાં પ્રસરાવી રહ્યું છે ત્યારે અને એમાં ફાગણની સુદ પૂર્ણિમા એટલે કે ઉદાસની પર્વ જે ભારત વર્ષમાં ભક્તના વિજય દિન તરીકે સૌ ભેગા મળીને ઉજવીએ છીએ. અને આ ઉજવણી સાથે સાથે આત્મા પર ભક્તના જ પ્રભુ છે, પ્રભુ ભક્તની રક્ષામાં જ છે. આ એક સુરક્ષા કવચ નિર્માણ કરીએ છીએ. હોલિકા દહનની પૌરાણિક કથાઓ આપણને ખ્યાલ જ છે. એ પ્રમાણે ગામમાં અને શહેરમાં ચોરે અને ચૌટે ગાય માતાના છાણાની શંકુ આકારમાં ગોઠવણી કરીને તેને પ્રગટાવવામાં આવે છે, જેને હોળી એવા નામથી આપણે જાણીએ છીએ. આ હોળીનું લોકો જુવારની ધાણી, ખજૂર અને શ્રીફળથી પૂજન કરે છે અને પ્રદક્ષિણા કરીને ભક્ત પ્રહલાદને યાદને તાજી કરે છે. આયુર્વેદ શાસ્ત્ર પ્રમાણે શિયાળા દરમિયાન શરીરની અંદર એકઠો થયેલો કફ આ હોળીના તાપને તાપવાથી અથવા તો એનો તાપ લેવાથી એ કફ શરીરમાં ઓગળે છે અને કફનું પ્રમાણ ઘટે છે કે વિલીન થાય છે. આ હોળીની જ્યારે રચના કરવામાં આવે છે ત્યારે સૌ પ્રથમ એમાં માટીનું માટલું રાખવામાં આવે છે. એની અંદર ધોઈ અને ઘઉં અને ચણા મૂકવામાં આવે છે અને એના ઉપર ગાય માતાના છાણાને શંકુ આકારે ગોઠવવામાં આવે છે. સંપૂર્ણ આ ગાય માતાના છાણાથી ગોઠવેલી હોળીનો તાપ જ્યારે શાંત થાય છે, ઠરી જાય છે, ત્યાર પછી એ માટલાને બહાર કાઢવામાં આવે છે અને એમાં રહેલા ઘઉં અને ચણા જે બફાયા હોય છે હોળીના તાપના માધ્યમથી પ્રસાદી સૌ બેસીને ખાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ હોળીની જ્વાળાઓ કેટલી ઊંચાઈ પર અને કઈ દિશામાં જાય છે એના પરથી વરસનો વર્તારો કે વરસાદનું અનુમાન લગાવવામાં આવે છે. એ ઉપરાંત માટલામાં રહેલા ઘઉં અને ચણા કેટલા પ્રમાણમાં બફાયા છે એના પરથી પણ વરસાદનો વર્તારો કે અનુમાન લગાવવામાં આવે છે. બીજે દિવસે શાંત થયેલી રાખથી ધૂલિવંદન આવે છે અને ધૂળેટીનો ઉત્સવ ઉજવવામાં આવે છે, જે ઉત્સવના માધ્યમથી આપણા જીવનમાં પણ વિવિધ રંગોથી જીવન સુશોભિત બને એવી ભાવનાથી આ ધૂલિવંદન કરવામાં આવે છે. ફરી મળીશું આવા જ નવા વિષય વિડીયો સાથે. ફરી બધાને વસંતોત્સવની ખૂબ ખૂબ વધામણી અને શુભેચ્છાઓ. આપણા જીવનમાં પણ વસંત ઋતુની જેમ જીવન હંમેશા કલરફુલ, રંગીન બને એવી શુભેચ્છાઓ સાથે આવા જ નવા વિષય વિડીયો સાથે ફરી મળીશું. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આપણા પરિવારનું જતન કરવાનું ભૂલતા નહીં. અત્યારે રજા આપો. આવજો.